ઓમ શાંતિ. આદરણીય અરુણા દીદી અને મંચ પર ઉપસ્થિત મીનાક્ષીબેન ને ભાઈ જે ભરૂચથી આવ્યા છે ને હમણાં જે ભાઈ હમણાં બોલી ગયા અને મારા લક્ષ્ય પરિવારના બધા સદસ્યો અને ભાઈઓને બહેનો, મને બહુ જ ખુશી થાય છે કે આજે મને અહીંયા આપણે જે આદર કર્યું ને આપણે જે અહીંયા મારું સન્માન કર્યું છે. બ્રહ્માકુમારી જોડે તો મારો બહુ જૂનો નાતો છે. મેં હમણાં જ આવતા પહેલાં આપને મેં કીધેલું ને મને યાદ છે બહુ વર્ષો પહેલાં હું માઉન્ટ આબુ પણ ગયો હતો અને બ્રહ્માકુમારીના આશ્રમમાં જઈને આવ્યો છું. અને છેલ્લા ઓલમોસ્ટ 4 વર્ષથી જેનાબેન જોડે મારો બહુ સારો સંપર્ક રહ્યું છે. અને મેં જેમ કીધું ગયા વર્ષે ખાસ જેનાબેને નક્કી કર્યું કે ઇન્ડિયા આવીને મારા ઘરે એમની વર્ષગાંઠ મનાવશે અને હું પણ એમના ત્યાં વોશિંગ્ટનમાં બ્રહ્માકુમારીના એમના આશ્રમમાં એક દિવસ રહીને પણ આવ્યો હતો ને અને રાજયોગનું પણ લાભ લીધેલો. અને આ વર્ષે પણ એમની વર્ષગાંઠ ઉજવવા એ ઇન્ડિયા આવેલા ત્યારે એમને ખાસ મને કીધેલું કે તમારે મુંબઈ આવવું પડશે. ગયા વર્ષે અમે વડોદરા પણ આવ્યા હતા. મહારાણી રાધિકા રાજેને ત્યાં પણ લઈ ગયો હતો. લક્ષ્મી વિલાસ પેલેસમાં પણ એમની બર્થડે ઉજવેલી અમે. અને આ વર્ષે નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં એમની બર્થડે ઉજવવામાં આવી અને પ્લસ ત્યાં વિલેપાર્લા વેસ્ટમાં પણ આઈ થિંક નંદિની દીદી એમના યોગીની દીદી એમના ત્યાં એમની બર્થડે ઉજવેલી. તો બહુ જ બધાને મળવાનું થયું. એટલે મને એવું લાગતું જ નથી કે હું બીજા અલગ જગ્યામાં આવ્યો છું. બ્રહ્માકુમારી મારા પરિવારના જેમ જ છે એવું મને લાગે છે. એટલે મને બહુ સારું લાગ્યું. અને આપની બર્થડે હમણાં જ ગઈ ને એટલા માટે આપને પણ બિલેટેડ હેપી બર્થડે કહું છું. અને જેમ કે આપે કીધું હમણાં કે ખરેખર આપની જે બર્થડેમાં કંઈ ગિફ્ટ આપવું હોય તો હું આપ બધાને અપીલ કરીશ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છો કે જરૂરથી એક રાજયોગનું કોર્સ કરે. એ ખરેખર આપને એક બર્થડેની ગિફ્ટના રૂપમાં એ મળશે તો મને લાગે છે કે એમને તો આનંદ થશે જ પણ આપણે બધાને પણ રાજયોગથી બહુ જ ફાયદો થશે. ભાઈએ જે હમણાં એક દાખલો આપ્યો એક ભાઈનો જે મારા પણ સંપર્કમાં છે, મારા પણ સારા એવા મિત્ર છે, એમને બહુ જ માનસિક તકલીફ પડી હતી અને હમણાં જ મારા ત્યાં રહીને ગયા 3 દિવસ રોકાયા હતા હનુમંતેશ્વરમાં, જ્યાં જેનાબેન પણ આવ્યા હતા. અને મને બહુ સારું લાગ્યું જાણીને કે એમને આખી માનસિક પ્રક્રિયાથી કેવી રીતે સારા થઈ ગયા. મને આજે ખબર પડી કે આપના દ્વારા થયું છે તો બહુ આનંદ થયું જાણીને. અને એટલે એ વ્યક્તિ આજે નર્મદા પ્રેરણા યાત્રા 5 વર્ષ પછી કાઢવા માંગે છે અને મારા ત્યાં પણ એ લોકો આવવાના છે 15મી ઓગસ્ટે એમને જાણ કરી છે. એટલે મને બહુ જાણીને આનંદ થયું કે એમને માનસિકતાથી એ દૂર થઈને હવે બધી વસ્તુ કરવા લાગ્યા છે. એટલે આપણી પાસે બહુ બધા દાખલા છે યોગના. અને મને લાગે છે કે બહુ નહીં પણ આઈ થિંક કેટલા 1 કે 2 કલાક ને દીદી 2 કલાક રોજના 2 કલાક જે આપણે કાઢીને અને અહીંયા આવી શકીશું તો 1.5 કલાક આવશે તો પણ ચાલશે. તો મને લાગે છે કે ઘણું બધું લાભ આપણે લઈ શકીશું દીદી થકી. અને કદાચ માનવી જોડે વાતચીત કરીને કંઈક એવું નક્કી કરી શકીએ છીએ કે કયો સમય ફાળવીને અહીંયા આવી શકાતું. અને અમારી ઓફિસ બહુ દૂર નથી અહીંયાથી. અમે અહીંયા મુજમોડામાં જ છે એટલે બહુ એટલું દૂર પણ નથી. એટલે મને લાગે છે એ લાભ આપણે લઈશું તો ખરે માન્યમાં અમે દીદીની વર્ષગાંઠ માટે પણ અમે એમને બનાવી શકીશું. પ્લસ એમને જે મને અહીંયા જે મેં પોસ્ટર જોયું મને બહુ જ ઇમ્પ્રેસ થયો છું કે આજે પ્રાઇડ મંથમાં આ જગ્યામાં અમે લોકો ઉજવી રહ્યા છીએ. આઈ થિંક પહેલી જ વખતે એવું થઈ રહ્યું છે. અને મેં સિસ્ટર જેનાને પણ વાત કરી. મેં એમને ગઈકાલે ડૉક્ટર પૂજાએ જે મને પોસ્ટર મોકલ્યું હતું એ મેં અમેરિકા મોકલ્યું. અને સિસ્ટર જેના બહુ જ જાણીને એમને બહુ જ આનંદ થયું કે વડોદરાના અટલાદરામાં
આવું કાર્યક્રમ પ્રાઇડ મંથમાં LGBTQ માટે થઈ રહ્યું છે, બહુ જ સારી વાત છે. અને એમને કીધું કે આવતા વર્ષે હવે હું કરવાની છું. એટલે એમને કીધું કે હવે આવતા વર્ષે પ્રાઇડ મંથમાં મારી તરફથી કંઈ કાર્યક્રમ થશે ઇન્ડિયામાં. એટલે અરુણા દીદીને કહેજો મારા તરફથી, એમને શુભેચ્છા આપજો કે મને બહુ આનંદ થયું કે આજે પ્રાઇડ મંથની ઉજવણીમાં ચોક્કસ જેનાબેનને જરૂર જેનાબેનને હું કહીશ એ ચોક્કસ આવશે. એમને ઇન્ડિયા આવવાનું બહુ જ ગમે છે. હાલ એમને લઈ આવીશું, ચોક્કસ લઈ આવીશ અહીંયા એમને. અને બસ હું એ જ કહેવા માગું છું, આપણે એનો લાભ લઈએ. યોગથી ખરેખર જેમ ભાઈએ વાત કરી, માનસિક શાંતિ તો છે જ, પણ શારીરિક રૂપથી પણ ઘણી બધી, અને મીનાક્ષીબેને પણ હમણાં જે વાત કરી, તો મને લાગે છે બહુ આપણે ફાયદો લઈ શકીશું. બહુ જ બધાને સ્વાસ્થ્ય માટે ને માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય માટે બહુ જ સારું થઈ શકશે. તો મને લાગે છે આપણા બધાને આનું તક લેવી જોઈએ. અને આપણે આદરણીય દીદીને આપણે એમનું પણ માન રાખીશું ને અહીંયા આપણે યોગ કરીશું. ના, હું વડોદરા આવીશ ત્યારે હું પણ સાથે જોડાઈશ. હું અહીંયા રહેતો નથી, પણ હું ચોક્કસ રીતે આવીશ. અને હું પણ જરૂર હું એકચ્યુઅલી હું પોતે યોગનો વિદ્યાર્થી પણ છું. મુંબઈમાં મેં યોગમાં ટ્રેનિંગ લીધેલી, યોગ ઇન્સ્ટિટ્યૂટમાં. એટલે મને થોડું ઘણું યોગનું આવડે છે. એટલે અમને ખબર છે કે યોગના શું ફાયદા છે. તો એનાથી જરૂર મને લાગે છે બધાને ફાયદો થાય એવો છે. અને આપનું એટલું સરસ સ્વભાવ છે ને અમને એટલા સારી રીતે અમને બધાને અહીંયા બોલાવીને અમારું બધાનું માન સન્માન કર્યું છે, તે બદલ આપનું બહુ જ આભારી છું. ઓમ શાંતિ.